લાંબા વિરામ બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। અરવલ્લીના મેઘરજમાં 30 મિનિટમાં વરસ્યો 1.5 ઇંચ, તો અંબાજી સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ। ખેડૂતો માટે રાહતના સમાચાર। કાલથી 21 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની અંબાલાલ પટેલની આગાહી। કેટલાક વિસ્તારમાં 12 ઇંચ સુધી વરસાદ ખાબકવાનું અનુમાન। તહેવારોની રજાને લઈને આબુ જવા ગુજરાતીઓનો ભારે ધસારો। પાલનપુર હાઈવે પર 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। આબુ જતા લોકો કલાકો સુધી અટવાયા। દ્વારકાના ભાણવડના સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયર સહિત 2 ને 4 વર્ષની સખત કેદની સજા। લક્ષ્મણભાઈ સાગઠિયા અને પૂંજાભાઈ કરેણાને સખ્ત કેદની સજા, 5000નો દંડ। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં તબાહી બાદ ઓપરેશન જિંદગી યથાવત। અત્યાર સુધીમાં 65ના મોત, 21 મૃતદેહની થઈ ઓળખ। પીએમ મોદીએ દુર્ઘટનાને લઈને મેળવી માહિતી। પ્રધાનમંત્રી મોદીએ લોન્ચ કર્યું મિશન સુદર્શન ચક્ર। કહ્યું આ મિશનથી ડિફેન્સ પણ થશે અને એટેક પણ। 2035 સુધીમાં દેશ માટે બનાવીશું સુરક્ષા કવચ।